આજે આપણે ડે 22 એની શરૂઆત કરીશું. ડે 22 માં સ્પોકન ઇંગ્લિશની અંદર શું આવશે? તો જે આપણે ડે 20 અને 21 માં જે પાર્ટ ભણ્યા, ડે 20 માં શું આવ્યું હતું? નીડ ટુ અને નીડ્સ ટુ. અને ડે 21 માં આપણે ડોન્ટ નીડ ટુ અને ડઝન્ટ નીડ ટુ આપણે ભણ્યા હતા, જે વર્તમાન કાળનું વાક્ય હતું. આજના પાર્ટની અંદર આપણે ભૂતકાળના વાક્યો સમજીશું, જેની અંદર નીડ ટુ નો યુઝ થાય છે. એટલે નીડ ટુ અને ડીડન્ટ નીડ ટુ, એટલે હકાર નીડ ટુ જે છે ને એનું જે ભૂતકાળનું રૂપ નીડેડ, પાછળ ઈડી લાગશે એમાં. એટલે નીડેડ ટુ અને ડોન્ટ નીડ ટુ એ આપણે યુઝ કરીશું અને એને આધારે આજનો આપણો ટોપિક જે છે એને કન્ટિન્યુ કરીશું. પણ એની પહેલા આપણે જે વેજીટેબલ વીક ચાલી રહ્યું છે, જેમાં આપણે આગળ 10 અને 10-20 વેજીટેબલ્સના નામ આપણે સમજ્યા છીએ, જોયા છે. તો આજે બીજા 10 આપણા વેજીટેબલના જે નામ છે એ જોઈ લઈએ. અને એના પછી જે ડે 21 માં તમે જે હોમવર્ક હતું અને કર્યું છે એનું સોલ્યુશન જોઈશું. અને એ સોલ્યુશન પૂરું થાય એના પછી આજનો ટોપિક છે આપણો નીડેડ ટુ અને ડોન્ટ નીડ ટુ, એને આપણે શીખવાના છીએ. તો શરૂઆત કરીએ પહેલા આપણે 10 નેમ્સ ઓફ વેજીટેબલ્સ, જેમાં ગાર્લિક, મશરૂમ, બ્રોકોલી, સ્વીટ પોટેટો, ચીલી, ડ્રમસ્ટિક, લેટિસ. આમ જોઈને છે ને આ પેલા કેબેજ જેવું લાગતું હશે, કોબી જેવું. આ કોબી નથી, ચિત્રમાં જોઈને એવું લાગે છે, પણ આ એક અલગ વસ્તુ છે, લેટિસ. ફેન્યુગ્રીક, મેથી. કોરિએન્ડર એટલે કે ધાણા. મિન્ટ, ફુદીનો, મિન્ટ. આ આપણા જે 10 વેજીટેબલ્સના નામ હતા એ આપણે જોયા. હવેના પાર્ટમાં આપણું લાસ્ટ સેશનનું જે આપણું હોમવર્ક છે ડે 21 નું, એનું સોલ્યુશન આપણા પાસે અહીંયા તૈયાર છે. મારે આજે રસોઈ બનાવવાની જરૂર નથી. આઈ ડોન્ટ નીડ ટુ કુક ટુડે. ડોન્ટ નીડ ટુ. આઈ ડોન્ટ નીડ ટુ કુક ટુડે. મારે આજે રસોઈ બનાવવાની જરૂર નથી. તેણે હવે દવા લેવાની જરૂર નથી. He doesn't need to take medicine now. હવે એટલે કે now. He doesn't need to take medicine now. અમારે બસ પકડવાની જરૂર નથી. We don't need to catch the bus. We don't need to catch the bus. તેણે રૂમ સાફ કરવાની જરૂર નથી. તેણે રૂમ સાફ કરવાની જરૂર નથી. He doesn't need to clean the room. Doesn't need to clean the room. મારે આજે દુકાને જવાની જરૂર નથી. I don't need to go to the shop today. I don't need to go. Don't need to go. જવાની જરૂર નથી. ક્યાં? To the shop. અને ક્યારે? તો today. Today એટલે કે આજે. તેણે ફોન કરવાની જરૂર નથી. He doesn't need to make a phone call. મેક અ ફોન કોલ ની જગ્યાએ માત્ર તમે કોલ શબ્દ વાપરો તો પણ ચાલે. કે he doesn't need to call. આ મેક અ ફોન કોલ આખો શબ્દ ન વાપરવો હોય
અને માત્ર કોલ શબ્દ વાપરો તો પણ ચાલશે કે he doesn't need to call. અમારે રાહ જોવાની જરૂર નથી. We don't need to wait. We don't need to wait. તેણે પાણી લાવવાની જરૂર નથી. He doesn't need to bring water. He doesn't need to bring water. મારે બેગ ઉઠાવવાની જરૂર નથી. I don't need to carry the bag. I don't need to carry the bag. તેણે જવાબ લખવાની જરૂર નથી. He doesn't need to write the answer. He doesn't need to write. Doesn't need to write એટલે લખવાની જરૂર નથી. પણ શું લખવાની જરૂર નથી? જવાબ એટલે આન્સર. He doesn't need to write answer. હવે આજનો ટોપિક આપણો need to નું past tense નું ફોર્મ છે needed to, જેમાં ed લાગશે પાછળ. needed to અને didn't need to. જો વાક્ય તમારું નકાર હોય તો didn't આવશે અને નકાર ન હોય તો needed આવે છે. એટલે અહીંયા needed to અને didn't need to આ આપણે ટોપિક અહીંયા સમજીશું. મારે ગઈકાલે સ્કૂલે જવાની જરૂર પડી હતી. સેન્ટેન્સ છે પાસ્ટ ટેન્સમાં. મારે ગઈકાલે સ્કૂલે એટલે કે શાળાએ જવાની જરૂર પડી હતી. I needed to go. I needed to go to school yesterday. ગઈકાલ આ પાસ્ટ ટેન્સ ની વાત છે. ગઈકાલ એટલે yesterday. આવતીકાલ હોય તો tomorrow. જે ડે વીતી ગયો છે ગઈકાલ એના માટે આવશે yesterday. એટલે સેન્ટેન્સ છે I needed to go to school yesterday. તેણે વહેલું ઉઠવાની જરૂર પડી નહોતી. આ વાક્ય નકારાત્મક છે. જરૂર પડી નહોતી. વહેલા ઉઠવાની જરૂર નથી પડી તો વાક્ય શું આવશે? He didn't need to wake up early. અહીંયા તમે વેકઅપ પણ વાપરી શકો છો અને ગેટઅપ પણ વાપરી શકો છો. ગેટઅપ ક્યારે આવે, વેકઅપ ક્યારે આવે જાણીએ છીએ. સવારે આપણે જાગી જઈએ છીએ, વેકઅપ છે. ઉઠીને બેડમાંથી બહાર આવી ગયા, કામે લાગી ગયા, ધેટ ઇઝ કોલ્ડ ગેટઅપ. એટલે વેકઅપ, ગેટઅપ જે પ્રમાણેના સંદર્ભમાં હોય તમે યુઝ કરી શકો છો. He didn't needed to wake up early. અમારે બજારમાં જવાની જરૂર પડી હતી. આ નકાર વાક્ય નથી, આ હકાર છે. અમારે બજારમાં જવાની જરૂર પડી હતી. We needed to go. We needed to go. ક્યાં જવાની જરૂર પડી હતી? બજારમાં, એટલે કે to the market. We needed to go to the market. એના પછીનું વાક્ય, તેણે ચા બનાવવાની જરૂર પડી નહોતી. જરૂર પડી નહોતી. સેન્ટેન્સ નકારાત્મક છે. Didn't need to. અહીંયા આવશે didn't need to. She didn't need to make tea. તેણે ચા બનાવવાની જરૂર પડી નહોતી. She didn't need to make tea. મારે મિત્રને ફોન કરવાની જરૂર પડી હતી. જરૂર પડી હતી તો શું આવશે? શું આવશે? યસ, needed to. બરાબર છે. તો અહીંયા I needed to call. I needed to call my friends. I needed to call my friends. તેણે હોમવર્ક કરવાની જરૂર પડી નહોતી. જો આ નકાર વાક્ય, જરૂર નથી પડી. કોઈ કહેશે મને વાક્ય શું આવશે આનું? તેણે, તેણે એટલે હી અથવા શી, તમે જે વાપરો એ ચાલે. હોમવર્ક કરવાની જરૂર પડી નથી એટલે અહીંયા didn't need to. શું આવશે? didn't need to. તો શું આવશે વાક્ય? શું? ઓકે, બરાબર છે. એટલે અહીંયા આવશે he didn't need to do homework. He didn't need to do homework. જો બહુ જ સહેલા ટોપિક છે. આવા સહેલા ટોપિક હોય એની પ્રેક્ટિસ કરી જ લેવાની અને આજુબાજુમાં જોવાનું. તમે જે વર્ક કરો છો, તમે જોબ કરો છો કે તમે ભણો છો અત્યારે,
તો આજુબાજુમાં નજર કરીને જે તમને શબ્દો દેખાય, જે તમને બધી વસ્તુઓ દેખાય, એને ઇંગ્લિશમાં શું બોલી શકાય, એને કઈ રીતે આપણે એમાં ટ્રાન્સલેશનમાં યુઝ કરી શકીએ છીએ, એમાં નીડ ટુ કે નીડેડ ટુ ક્યારે વાપરી શકાય, એને આપણે સમજવાનું, એના વાક્યો બનાવી લેવાના અને આ રીતે પ્રેક્ટિસ ચાલુ જ રાખવાની. એટલે આપણા માટે ઇંગ્લિશ બહુ રમતની વસ્તુ બની જશે. ઓકે, હી ડીડન્ટ નીડ ટુ ડુ હોમવર્ક. અમારે દોડવાની જરૂર પડી હતી. અમારે દોડવાની જરૂર પડી હતી. વી નીડેડ ટુ રન. વી નીડેડ ટુ રન. તેણે પાણી લાવવાની જરૂર પડી નહોતી. તેણે પાણી લાવવાની જરૂર પડી નહોતી. She didn't need to bring water. She didn't need to bring water. મારે બારી બંધ કરવાની જરૂર પડી હતી. મારે બારી બંધ કરવાની જરૂર પડી હતી. એટલે અહીંયા આવશે I needed to close. I needed to close the window. મારે બારી બંધ કરવાની જરૂર પડી હતી. I needed to close the window. એના પછી તેણે દવા લેવાની જરૂર પડી નહોતી. આ વાક્ય નકારાત્મક છે. જરૂર પડી નહોતી. He didn't need to take medicine. તેણે દવા લેવાની જરૂર પડી નહોતી. એટલે શું આવશે અહીંયા? He didn't need to take medicine. તો જુઓ, અહીંયા આપણે આપણા 10 વાક્યો આજના પૂરા કર્યા છે ડે 22 ના. અને ડે 22 માટે તમારા માટે સ્પેશિયલી બીજા 10 વાક્યો હોમવર્કના રેડી છે. આની અંદર તમારે વાક્ય ભૂતકાળનું, નીડેડ ટુ અથવા તો ડીડન્ટ નીડ ટુ યુઝ કરવાનું છે. અને આનો યુઝ કરીને તમારે આ સેન્ટેન્સ બનાવવાના રહેશે. 10 વાક્યો તમારે હોમવર્કમાં બનાવવાના છે. આનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો અને નેક્સ્ટ સેશનમાં ડે 23માં જ્યારે આપણે મળીશું ત્યારે આનું સોલ્યુશન હું બોલીશ અને સ્ક્રીન પર લખેલું પણ હશે, તો તમે એનું સોલ્યુશન ચેક કરી શકશો. તમારી કોઈ ભૂલ હોય તો એમાં તમે સુધારી પણ શકો છો. કોઈક તમારા વાક્યોમાં, કોઈ તમારા ટોપિક્સમાં તમારે કંઈક શીખવું છે, આપણું કન્ટિન્યુ છે, તો તમે કમેન્ટ પણ કરી શકો છો અને કમેન્ટને આધારે આગળના સેશનમાં આપણે એને એપ્લાય પણ કરી શકીશું. તો તમારે કોઈક ટોપિક એવો હોય, તમારા માઇન્ડમાં કોઈ કન્ફ્યુઝન હોય તો તમે એમાં પૂછી પણ શકો છો. ઓકે, તો મળીશું આપણે ડે 23માં. થેન્ક યુ.